તો આ સાથે સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। અરવલ્લીથી સમાચાર પ્રાપ્ત થયા જેમાં બાંગ્લાદેશી યુવક મામલે મોટો ઘટસ્ફોટ થયો। બાયડના રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સી અરવલ્લી આવશે અને આ મામલે તપાસ પણ થશે। રમાસની મુસ્લિમ યુવતી સાથે યુવકે લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું। અગાઉ યુવતીના લગ્ન કટલાલ ખાતે થયા હતા, જે બાદ યુવતી 2 સંતાનોની માતા હતી અને તેણે છૂટાછેડા લીધા બાદ યુવતી દુબઈ ગઈ। દુબઈમાં બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કર્યા હતા। યુવતી અને યુવક બંને રમાસ આવ્યા। યુવક પાસે ભારતના વિઝા નથી, છતાં પણ તે ભારતમાં આવ્યો। યુવક ભારતમાં કઈ રીતે આવ્યો તે અંગે તપાસ થશે। તે એક આ મોટો પ્રશ્ન છે। યુવક ભારત કઈ રીતે આવ્યો, તેની પાસે વિઝા પણ નહોતા। આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ છે તે પણ અરવલ્લી ખાતે આવશે। તો ગઈકાલે જે ઘટના બની હતી, બાંગ્લાદેશી યુવક ઝડપાયો હતો ને તે બાદ એક ખુલાસો થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક મામલે એક બાદ એક ખુલાસા થયા અને વધુ એક ખુલાસો, તે ભારત આવ્યો, તેની પાસે વિઝા નહોતા। આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, શું માહિતી? બિલકુલ સ્મિતા, વાત કરવામાં આવે તો ગતરોજ જે બાંગ્લાદેશી યુવક બહારના રમાસ ગામેથી મળી આવ્યો હતો તેને સ્થાનિકોએ પોલીસને સોંપ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી। ત્યારે તેમાં જે ખુલાસાઓ સામે આવ્યા છે કે જે બાંગ્લાદેશી યુવક હતો તે રમાસ ગામની યુવતી સાથે લગ્ન કરીને અહીંયા આવ્યો હતો। જે બાંગ્લાદેશી યુવક છે તે રમાસની યુવતીને દુબઈમાં મળ્યો હતો અને દુબઈમાં તેમને લગ્ન કર્યા હોવાની વાત સામે આવી છે। આ યુવતીના લગ્ન અગાઉ કટલાલ વિસ્તારમાં થયા હતા। તેને છૂટાછેડા બાદ દુબઈમાં આ બાંગ્લાદેશી યુવક સાથે લગ્ન કર્યા હતા। ત્યારબાદ બંને અહીંયા રમાસ ખાતે આવ્યા હતા, પરંતુ જે બાંગ્લાદેશી યુવક છે તેની પાસે કોઈ પણ જાતના વિઝા મળ્યા નથી। ત્યારે જે આ બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે તેને લઈને પોલીસ દ્વારા હજુ પણ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। જી હાજી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।